અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં ખલાસી ભાઈઓ હવે ગર્ભગૃહમાંથી ભગવાનને પોતાના ખભા પર બિરાજમાન કરીને રથ સુધી લઈ જશે અને તે બાદ રથમાં તેમને પ્રતિષ્ઠિત કરશે। અને આપ જુઓ, Zee 24 કલાકની ખાસ મોટી LED મંદિર પરિસરની બહાર લગાવવામાં આવી છે, જેના થકી પણ ભક્તો દર્શન કરી રહ્યા છે ભગવાનના। જે અનુભવસિંહ ગેહલોત છે એણે Zee 24 કલાક સાથે વાતચીત કરી અને રથ અહીંયાથી બહાર નીકળશે તેની લઈને તમામ સુરક્ષા કવચ જે છે આખું તૈયાર કરી દેવામાં આવેલું છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ। સ્વાભાવિક છે કે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળતા હોય ત્યારે અનેક લોકોમાં ઉત્સાહ હોય અને અનેક લોકો પોતાનો ઉત્સાહ અલગ અલગ રીતે પ્રગટ કરતા હોય છે। પરંપરાગત નૃત્ય છે આ મઢ માડવડી જેને કહેવામાં આવે છે। જામખંભાળિયાથી આ લોકો આવ્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી તે લોકો અહીંયા આવતા હોય છે અને આ રીતે નૃત્ય પ્રગટ કરતા હોય છે। અહીંયા ભગવાનને પ્રસન્ન કરતા હોય છે, ખુશ કરતા હોય છે। આપ જુઓ, અહીંયા આજે બાળકીઓ છે, અહીંયા એમણે ઘણા સમયથી પ્રેક્ટિસ કરી હતી અને ત્યાર પછી તેમણે આ નૃત્ય છે તેની શરૂઆત કરી છે। જગન્નાથ મંદિરના પ્રાંગણમાં અમે આ બાળકીઓના દ્રશ્યો અમે આપને બતાવીશું। આશરે તેમણે જે માથા પર આ જે માંડવડી લીધી છે તેનું વજન પણ ઘણું છે અને આ જે બાળકીઓ છે નાની, તેમણે ઘણા વર્ષોથી આની પ્રેક્ટિસ કરી છે અને ઘણા વર્ષોથી તેમણે પ્રેક્ટિસ કરી અને તે લોકો આ મંદિરના પ્રાંગણમાં આ જ રીતે મઢ માંડવડી ઉપાડીને ભગવાનને રીઝવતા હોય છે। અલગ અલગ રીતે ભગવાનને રીઝવવા માટે અહીંયા ભક્તો છે, કેટલાક લોકો જય રણછોડ માખણછોડના નાદ સાથે ભગવાનને પ્રસન્ન કરે છે, કેટલાક લોકો પરંપરાગત નૃત્ય કરીને જામખંભાળિયાથી આ યુવતીઓ છે તે અમારી સાથે જોડાઈ હતી અને તેમણે અહીંયા મઢ માંડવડી નૃત્ય કર્યું પરંપરાગત જે શરણાઈવાદ સાથે અને અહીંયા મંદિરના પ્રાંગણમાં આ જ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન SP શર્મા સાથે દીક્ષિતા, ઝી મીડિયા। તો આપ જુઓ, ભગવાન જેઓ ગર્ભગૃહમાંથી હવે થોડી ક્ષણોમાં બહાર આવશે અને રથમાં બિરાજમાન થશે અને તે બાદ પહિંદ વિધિ કરવામાં આવશે। પણ તે પહેલાં ભગવાનનો અલગ જ શણગાર, અને શણગાર પણ ખૂબ જ વિશેષ હોય છે। એ જ શણગાર સાથે આજે નગરચર્યાએ નીકળશે નાથ અને એટલા માટે જ મહારાજ આ જે દર્શન છે ખૂબ જ ખાસ થઈ જતા હોય છે, કેમ કે દિવસ દરમિયાન જે વાઘા અલગ અલગ થીમ સાથે દર વખતે બનાવવામાં આવતા હોય છે, એ વાઘાથી જ ભગવાનનું જે સ્વરૂપ છે તે સુંદર અને રમણીય બનતું હોય છે। અત્યારે હાલ આ દર્શન કેટલા મહત્વના? પરમાત્માનું સ્વરૂપ તો મધુર જ છે અને ભાગવતજીમાં પણ કીધું છે કે ધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ। પૂર્ણ સંસારને બનાવનારો એ સ્વયં પરમાત્મા અને એવો નારાયણ જ્યારે આજે સ્વયં સોળે શણગાર એટલે સુંદર મજાના ભગવાનના વાઘા આજે ભગવાનને દેવી આમ આપણે આમ જોઈએ તો જોતા આપણી નજર આમ આપણને એમ થાય કે જોયા જ કરીએ। અને ભગવાનની મૂર્તિ પણ દિવ્ય છે। ભગવાનની સ્વયં પરમાત્માને જ્યારે આપણે એના દર્શન કરતા હોઈએ ત્યારે આપણને એમ જ થાય કે પરમાત્માનું આ સ્વરૂપ જોઈએ। આપણે આપણા ઘરમાં પણ ભગવાન લાલજીનું સ્વરૂપ હોય, બાલ સ્વરૂપ, તો એ સ્વરૂપ પણ ભગવાનનું દિવ્ય જ છે। તમે ગમે ત્યારે તમે જુઓ, ભગવાનનું સ્વયં મુખ, એ વદનમ, ભગવાનનું વદન, ભગવાનનું ચરિત્ર, બધું જ અધરમ મધુરમ, બધું જ ભગવાનનું મધુર છે। એટલે કહેવાનો અર્થ કે સ્વયં પરમાત્મા તો સ્વયં મધુર છે અને એવો પરમાત્મા જ્યારે આજે ભગવાનની રથયાત્રા સ્વરૂપે એ આજે સમગ્ર બ્રહ્માંડની, એટલે એવું કહેવાય ને કે આજે નગરની નહીં પણ બ્રહ્માંડની પ્રદક્ષિણા ભગવાન કરતો હોય છે। બિલકુલ। એટલે ચરાચર જગતનો એક એક જીવ, કોટી કોટી જે જીવો છે એ દરેક જીવો આજે ભગવાનની ઝાંખી કરી અને દિવ્ય બનતા હોય છે। અને પરમાત્માના દર્શનનું તો જીવનમાં ખૂબ મહત્વ છે। પરમાત્માના આપણે જ્યારે એના આજે અષાઢી બીજનો દિવસ અને અષાઢી બીજનો એટલો સુંદર મહિમા છે। આજે ભગવાનના આપણે જે આ ત્રણ સ્વરૂપના જે દર્શન કરીએ છીએ, જોઈએ છીએ, તો ભગવાન સુંદર મજાના વસ્ત્રોની અંદર ભગવાન દિવ્ય સ્વરૂપ, ભગવાનની ઝાંખી સુંદર લાગે છે। અને આજે આખું અમદાવાદ જ્યારે ભક્તિમય બન્યું અને સ્વયં પરમાત્મા જે દર્શન આપશે તો ભગવાનનું જે સ્વરૂપ અદ્ભુત છે અને ભગવાનના આ સ્વરૂપને નિહાળી અને સંસારનો કોઈ પણ જીવ ભગવાનની ઝાંખી કરે એટલે બસ એને એમ થઈ જાય કે બસ હવે
એનું આધિ વ્યાધિ અને ઉપાધિ બધું જ ભગવાન સ્વયં પરમાત્મા હરી લે છે. અને ભગવાને સ્વયં કીધું છે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. સ્વયં પરમાત્માની કેવલ ઝાંખી પણ જો થઈ જાય આજે તો સંસારની તમામ આધિ વ્યાધિ અને ઉપાધિ એ ભગવાન હરી લેતો હોય છે. અને આજે પરમાત્મા જ્યારે ત્રણ સ્વરૂપની અંદર ભગવાનના જે ત્રણેય રથ જે હશે અને એ ત્રણ રથ ભક્તો જ્યારે ભગવાનની મંગળા આરતી આપણે જોઈ રહ્યા છીએ અને મંગળા આરતીના દિવ્ય દર્શન બાદ હવે સ્વયં ભગવાન રથમાં બિરાજમાન થશે. ત્યારબાદ ભગવાનની પહિંદ વિધિ અને ત્યાર પછી સ્વયં ભગવાન નગર યાત્રાએ નીકળશે અને નગરના સર્વે નગરજનો આજે જય જગન્નાથના નાદ સાથે આખું બ્રહ્માંડ આજે ગાજી ઉઠશે. એટલે આજે કેવલ આજનો દિવસ જ પવિત્ર દિવસ કીધું. આપણા શાસ્ત્રોની અંદર રથયાત્રાનો દિવસ એવું કહેવાય કે એના માટે કોઈ મુહૂર્ત જોવાનું ન હોય. આજનો દિવસ કોઈ પણ તમે સારું સત્કર્મ કરો, કોઈ પણ કાર્ય કરી આજે તો એ કેવલ આપણા માટે સિદ્ધિ આપનારું જ હોય. તો આજે ભગવાનનો પૂર્ણ દિવસ છે અને આજે સ્વયં પરમાત્મા, આમ તો બધા દિવસ ભગવાનના જ છે, પણ આજનો દિવસ એ સમગ્ર સંસાર માટે એ કંઈક મહત્વનો દિવસ છે. કારણ કે આજે સ્વયં આમ ભગવાન તો નિજ મંદિરમાં જ હોય છે, પણ આજે સ્વયં પરમાત્મા એ સ્વયં મંદિરની બહાર નીકળી અને રથમાં બિરાજમાન થઈ અને સમગ્ર નગરજનોને ભગવાન આજે દર્શન આપવા આજે ભગવાન આવશે. એટલે આપણા જીવન માટે આજનો દિવસ તો ખૂબ શ્રેષ્ઠ કીધો છે. અને સ્વયં ભગવાન જ્યારે રથમાં આજે આરૂઢ બનશે અને અમદાવાદની રથયાત્રા એ તો દિવ્ય રથયાત્રા હોય છે. બિલકુલ વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ અને પરમાત્માની કૃપા તો તમે જુઓ કે આ રથયાત્રામાં આ દિન સુધી પરમાત્માએ ની એટલી અમી દ્રષ્ટિ રહી છે, કૃપા રહી છે અને આખા નગરમાં ફરે અને એની અંદર સંસારના સમાજના દરેક સમાજના લોકો, એમાં એકતાનું પણ પ્રતીક છે. બિલકુલ એમાં દરેક સમાજના લોકો એની અંદર જોડાય છે. અને ગઈકાલે પણ આપણે જોયું કે સ્વયં દરેક સમાજના પ્રતિનિધિઓ એ મંદિરમાં જઈ ભગવાનના દર્શન કરી ત્યાંના મહંતશ્રીનું પણ એમણે સ્વાગત કર્યું. અને સંસારના બ્રહ્માંડનો એક જીવ આજે આ ભગવાનની આ રથયાત્રા સાથે જોડાયેલો છે. એટલે જગતનો નાથ, ભગવાનનું નામ જ જગન્નાથ છે, જગતનો નાથ. અને જગન્નાથનું આવે એટલે એનાથી ઉપર બીજો કોઈ શબ્દ હોઈ ન શકે. એટલે એવો પરમાત્મા જ્યારે આજે સમગ્ર બ્રહ્માંડના દર્શન આપવા માટે આજે નીકળી રહ્યા છે ત્યારે આપણા માટે આજનો દિવસ એ દિવ્ય અને ભક્તિમય દિવસ છે એવું હું કહી શકું. તો આપ જુઓ ભગવાનના રૂપના દર્શન, કેવું મનોહર રમણીય તેમનું આ સ્વરૂપ છે. જેટલી ઘડી તેમનું આ રૂપ તેમનું નિરીક્ષા કરીએ તે ઘડી પણ ઓછી લાગે અને આ ક્ષણ મહાન લાગે તે પ્રકારની અનુભૂતિ હાલ તો અહીંયા ઉપસ્થિત તમામે ભક્તો કરી રહ્યા છે. જો કે જે પણ ભક્તોને અહીં પહોંચવાનો અવસર નથી મળ્યો, અહીં પહોંચવાનો લાભ નથી મળ્યો, તેમના માટે ઝી 24 કલાક ખાસ જીવંત પ્રસારણ થકી ભગવાનના દર્શન કરાવી રહ્યો છે. અને એક માધ્યમ બનવાનો પ્રયત્ન ભક્ત અને ભગવાન વચ્ચે. સ્વાભાવિક છે કે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હોય અને ત્યારે લોકો છે અલગ અલગ રીતે પોતાની ભક્તિ છે એ પ્રદર્શિત કરી રહ્યા છે. કેટલાક લોકો ભજન ગાઈને તો કેટલાક લોકો જય રણછોડ માકડછોડના નાદ સાથે ભગવાનની ભક્તિ છે દર્શાવી રહ્યા છે. તો કેટલાક લોકો નૃત્ય કરીને ભગવાનની ભક્તિ છે બતાવી રહ્યા છે. અને પરંપરાગત નૃત્ય છે, ગરબા ગાઈ રહ્યા છે, દાંડિયા છે, દાંડિયાના તાલે તે લોકો ઝૂમી રહ્યા છે. અને હવે થોડીક જ વારમાં ભગવાન છે તેમની વિધિ બનશે અને વિધિ પત્યા પછી ભગવાન છે તેમને નીચે રથમાં લાવવામાં આવશે. આગળના રથ પણ શણગારીને મૂકવામાં આવ્યા છે. ખલાસીઓ પણ તૈયાર છે, નગરજનો પણ તૈયાર છે ભગવાનની ઝલક જોવા માટે. કેમેરામેન એસ શર્મા સાથે દીક્ષિતા, ઝી મીડિયા. જય જગન્નાથ. હું નિધિ આપની સાથે જોડાઈ ગઈ છું. આજનો આ ભક્તિમય દિવસ, ભક્તિમય માહોલ, અમદાવાદના એ રોડ રસ્તા પર એ રથયાત્રાનો રૂટ
આખરે કેવો માહોલ છે, ભક્તોની ભાવના શું છે, રથયાત્રામાં રથના અને ભગવાનના દર્શન કેવા છે, પળની અપડેટ આજે દિવસભર આ પૂરું કવરેજ સ્પેશિયલી તમારા માટે, એ તમામ ભક્તો માટે. અને હા, અલૌકિક અને અભિભૂત કરનારો આજનો આ દિવસ ભક્તો માટે ખૂબ જ ખાસ બની જાય છે, કેમ કે ભગવાન જગતનો નાથ આજે ખુદ સામેથી દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે. અને હાલ તો ભગવાનને 16 શણગાર સજાવવામાં આવી રહ્યા છે અને આ દ્રશ્યો એ ભક્તો માટે ખૂબ જ ખાસ બની જાય છે. અમારા સહયોગી દીક્ષિતા મંદિર પરિસરમાંથી અમારી સાથે જોડાઈ ગયા છે. સીધા દીક્ષિતા આપની પાસે આવીશું. ભગવાનને 16 શણગાર અત્યારે સજાવવામાં આવી રહ્યા છે. રાહ જોવાઈ રહી છે કે ક્યારે રથમાં તેમને બિરાજમાન કરવામાં આવે. ખલાસી મિત્રો પણ ત્યાં આગળ રાહ જોઈને બેઠા છે. તો અત્યારે હાલ જે વિશેષ શણગાર કરવામાં આવી રહ્યો છે અને જે શણગાર સાથે તેઓ નગરચર્યાએ નીકળવાના છે, એ શણગારની વિશેષતા શું છે? બિલકુલથી નિધિ, ભગવાનનો શણગાર તો અદ્ભુત છે, કારણ કે ભગવાને દરરોજ અલગ અલગ વેશમાં જે ભક્તો છે તેમને દર્શન આપ્યા છે. અને ભગવાનના દર્શન છે આ એક વર્ષમાં એક જ વાર થતા હોય છે. પછી ગજવેશ હોય, સોનાવેશ હોય અને થોડીક જ વારમાં ભગવાન છે અલૌકિક વસ્ત્રો સાથે જ્યારે નીચે ઉતરશે ત્યારે તો ભગવાનની પૂજા વિધિ થઈ રહી છે. પરંતુ ભક્તો પણ એટલા આતુર બન્યા છે. સ્વાભાવિક છે કે જ્યારે જગનો નાથ જગન્નાથ જ્યારે પોતે ચાલીને ભગવાનને ભક્તો છે તેમને દર્શન આપવા માટે આવતો હોય ત્યારે ભક્તો પણ છે તેમના વધામણા કરવા માટે આતુર બનતા હોય છે. અને એવી જ આતુરતા કે જેવું જોવા મળી રહી છે અહીંયાથી સરસપુર સુધી, એ જ દ્રશ્યો અને એ જ ભાવ, એ જ ભક્તિ અને એ જ આતુરતા. અને આખરે આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે હવે થોડીક જ વાર છે કે જ્યારે ભગવાનની પવિત્રતા કરવામાં આવશે. અને જે રથો છે અહીંયા મંદિરના પ્રાંગણમાં રાખવામાં આવ્યા છે. આપ જુઓ, 3 રથો છે અહીંયા મંદિરના પ્રાંગણની અંદર મૂકવામાં આવ્યા છે. અને આ રથો છે તેને લઈને ખલાસીઓ પણ તૈયાર છે, કારણ કે ખલાસી ભાઈઓ છે આ રથોને ખેંચતા હોય છે અને અલગ અલગ જગ્યા પરથી આ રથો પસાર થતા હોય છે. અમદાવાદની પોળ વિસ્તારમાંથી, ગલીઓમાંથી, તમામ જગ્યાઓ પરથી આ રથમાં ભગવાન બિરાજમાન થતા હોય છે. તેમના બહેન સુભદ્રાજી જોડે હોય છે, તેમના ભાઈ પણ બલભદ્ર પણ તેમની સાથે જોડે હોય છે. અને એટલા માટે જ ભક્તોનો ઉત્સાહ એટલા માટે વધી જતો હોય છે, કારણ કે ભગવાન પોતે ચાલીને તેમને દર્શન આપતા હોય છે અને ભક્તો આતુર બન્યા છે. ત્યારે જો અમારી સાથે ઘણા ભક્તો જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું કે આજનો દિવસ તેમના માટે કેટલો ખાસ છે, ક્યાંથી આવ્યા છે, આજનો દિવસ કેટલો ખાસ છે. આજનો દિવસ બહુ જ ખાસ છે. એમ દરરોજ આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ, પણ આજ પોતે ભગવાન જગન્નાથ લોકોના દર્શન કરવા માટે આ શહેરમાં જવાનું, એ આજે બહુ મહત્વપૂર્ણ દિવસ છે. જય જગન્નાથ. ભગવાનના રથ તૈયાર છે અને આ વખતે તો નવા રથ છે ભગવાન માટે તૈયાર કરવામાં આવ્યા હતા. અને આ રથમાં બિરાજમાન થઈને ભગવાન સરસપુર સુધી પહોંચવાના છે. ભગવાનની એક ઝલક માટે કેટલા આતુર? અમે તો એટલા ખુશ છો કે મતલબ અમને એવી મોકો મળ્યો છે. આ જ્યારે નવા રથ બનીએ ને હવે 3 વર્ષ થઈ ગયા, આ ત્રીજી રથયાત્રા અમે જો અમે 3 વર્ષથી અમે રથને જોડે જ રહીએ છીએ ને અમને એવો લાભ મળ્યો છે ને કે મને 20 વર્ષ થઈ ગયા અમદાવાદમાં, પણ પહેલો એવો લાભ મળ્યો છે કે 3 વર્ષથી હું દર વર્ષે જોડે રહું છું ને મને બહુ સારો લાભ મળે છે જગન્નાથ ભગવાનનો. કેટલી ખુશી છે આજે? બહુ અમે ખુશ છે અને 12 મહિનાથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ ને સેવા કરીએ જ છીએ. કેટલા કલાકથી રાહ જોઈ રહ્યા છો? આ તો લગભગ 2 વાગ્યાથી અહીંયા તો રાત્રા ને કાલે આખો તો અહીંયા હતા 2 વાગ્યાથી. આપ જુઓ, ભક્તો 12 વાગ્યાથી 2 વાગ્યા 4 વાગ્યા સુધી ભગવાનની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન રથમાં બિરાજમાન થાય. અમે ભગવાનની એક ઝાંખી જોઈએ, ભગવાનના દર્શન કરીએ અને ભગવાનના દર્શન માત્રથી જ અમારા દુઃખો છે એ દૂર થાય. બધા ભક્તો છે દૂર દૂરથી અહીંયા આવ્યા છે. ક્યાંથી આવ્યા છો તમે? અહીંથી અમદાવાદથી દર્શન કરવા દર વર્ષે આવો છો? શું માંગશો ભગવાન પાસે? શાંતિ. આપ જો ખુશ થઈ ગયા છે, ભગવાનની ભક્તિમાં લીન છે ભક્તો. જય રણછોડ માખણચોડનો નાદ અહીંયા સંભળાઈ રહ્યો છે અને એટલા જ ખુશ ભક્તો છે, અધીરા બન્યા છે ભગવાનની એક ઝલક જોવા માટે. આજે ભગવાનને અદ્ભુત વેશમાં જ્યારે ભક્તો છે જોશે, ભગવાનના ઓરવાણા લેશે અને ભગવાનની નજર પણ ઉતારશે. કેટલાક લોકોના આંખોમાં આ દ્રશ્ય જોઈને હર્ષના આંસુ આવી જતા હોય છે, કારણ કે ભગવાન તો ભાવનો ભૂખ્યો છે અને દરેકના ભાવ નીતિ અલગ હોય છે ભગવાનને પૂછવાના. અને અહીંયા બસ માત્ર આજે મંદિરનું, જગન્નાથ મંદિરનું જે પ્રાંગણ છે ત્યાં માત્ર ને માત્ર એક અનુભૂતિ કરી શકાય કે મારો વહાલો જગતનો નાથ જ્યારે મંદિર પરિસરમાંથી નીચે ઉતરીને રથમાં સવાર થશે, તેમના જે બહેન છે સુભદ્રાજી અને તેમના ભાઈ બલભદ્ર છે તેમની સાથે તેઓ જ્યારે નગરચર્યા પર નીકળે છે ત્યારે એ ઠાઠ ભગવાનનો જોવા મળતો હોય છે.
ભગવાનની અલૌકિક મૂર્તિ, ભગવાનનું એ અલૌકિક તેજ અહીંયા જોવા મળતું હોય છે. લોકો અહીંયા ગરબા ગાઈ રહ્યા છે અને ભગવાનને પ્રસન્ન કરી રહ્યા છે. કેટલાક લોકો ભજન ગાઈ રહ્યા છે, ભગવાનને પ્રસન્ન કરી રહ્યા છે. કેટલાક લોકો માત્ર હાથ જોડીને ભગવાનને મનની અંદર પ્રાર્થના કરતા હોય છે અને કહેતા હોય છે કે હે પ્રભુ, અમારા દુઃખ દૂર કરશે અને અમને શાંતિ આપજે. એવી પ્રાર્થના સાથે અહીંયા અલગ અલગ મનમાં કંઈ ને કંઈ વિચારો સાથે પ્રાર્થના હોય છે. અહીંયાથી જ્યારે મંદિર પ્રાંગણની અંદરથી જ્યારે રથ અહીંયાથી પસાર થશે ત્યાર પછી ગજરાજ છે, અહીંયા જે ગજરાજ છે એ ગજરાજ ભગવાનની આગળ હોય છે, આગેવાની કરતા હોય છે અને ગણપતિનું રૂપ તેને કહેવામાં આવે છે. એટલે નિર્વિઘ્ન રીતે આ જે રથયાત્રા છે શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે જ રીતે અહીંયાથી ગજરાજની પાછળ કેટલાક અખાડાઓ નીકળતા હોય છે અને ત્યાર પછી નીકળતા હોય છે ભગવાનના રથ. 101 જે ટ્રકો છે એ ટ્રકોને પણ અહીંયા શણગારવામાં આવી છે અને અલગ અલગ થીમ પર અહીંયા ટ્રકો તૈયાર કરવામાં આવી છે. એ અલગ અલગ થીમ જોવા મળશે અને આ રથયાત્રાની તૈયારીઓ લોકો ઘણા વર્ષોથી કરતા, ઘણા સમયથી કરતા હોય છે. આપ જુઓ, અલગ અલગ કરતબો પણ જોવા મળશે ને આ વખતે કરતબોની અંદર નાની દીકરીઓ છે, બાળકીઓ છે, તે લોકો પણ હવે પાછળ નથી રહીને તે લોકો પણ આ કરતબમાં જોડાય છે. અખાડા નીકળશે ધ્વજ પતાકા સાથે, ભગવાન વાજતે ગાજતે તેમના મામાના ત્યાં પહોંચશે અને મામાના ઘરે પણ એટલો જ ઉત્સાહ અને આનંદ નિધિ જોવા મળી રહ્યો છે. ને કેમ ના હોય કે જ્યારે ભાણેજ જમવા માટે આવતો હોય, ભાણેજ આવતા હોય અને એટલા જ ઉત્સાહ સાથે ત્યાંના પોળના લોકો એક જગ્યા ઉપર જે મિષ્ટાન તૈયાર કરવામાં આવ્યા છે, જે ભોજન તૈયાર કરવામાં આવ્યું છે અને જે રાહ જોવાઈ રહી છે એ સરસપુરમાં પણ એ જ માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો એટલા જ આતુર બન્યા છે કે ભગવાન ક્યારે આવે. પરંતુ હજી તો જગન્નાથ મંદિરના પ્રાંગણમાં છે ને હવે ભક્તોને અહીંયા આવવા દેવામાં આવ્યા છે. ભક્તો ધીરે ધીરે આવી રહ્યા છે. ખલાસી ભાઈઓ તૈયારીઓ કરી રહ્યા છે અને થોડીક જ વારમાં ખલાસી ભાઈઓ છે એ 1000થી વધારે ખલાસી ભાઈઓ છે કે જેઓ દૂર દૂરથી આવતા હોય છે અને રથના દોરડા સાથે તેઓ આ રથને છેક સરસપુર સુધી લઈ જતા હોય છે. એટલે આ વિધિ વિધાન છે, પરંપરાગત જે વિધિ વિધાનો ચાલતા હોય છે ને એ સાથે આ જે રથયાત્રા છે તે રથયાત્રાની એક શરૂઆત થઈ ગઈ છે અને વહેલી સવારથી જ અહીંયા ભક્તો જોવા મળી રહ્યા છે. ભક્તો આખી રાત અહીંયા જાગે છે. બહાર એક લાંબી લાઈન છે ભક્તોની કે જેમને દર્શન આપવામાં આવશે અને આપ જુઓ આજે 3 રથ અહીંયા મંદિર પરિસરની અંદર મૂકવામાં આવ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે કે જેથી કરીને શાંતિપૂર્ણ માહોલમાં આ 149મી રથયાત્રા છે તે પૂરી થાય અને આ વખતે અલગ અલગ ટેકનોલોજી છે તેનો પણ ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. આપ જુઓ, ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે જે ગજરાજ છે એ ટેકનોલોજી છે તેનાથી સજ્જ છે. કારણ કે ગયા વર્ષે રથયાત્રામાં જે પ્રકારની ઘટના બની હતી એ ઘટના ન બને તે માટે આ વખતે ગજરાજને સજ્જ કરવામાં આવ્યા છે, ટ્રેન કરવામાં આવ્યા છે. તેમના માટે વિશેષ ભોજન રાખવામાં આવ્યું છે. શેરડીથી લઈને લચકો છે એ ગજરાજને ખવડાવવામાં આવશે. તેમના પર ટેકનિકલ ડૉક્ટરોની જે ટીમ છે એ ધ્યાન રાખશે કારણ કે 10 જેટલા ગજરાજો છે અહીંયાથી પસાર થશે, 10થી વધારે ગજરાજો અને ત્યારે કોઈ પણ એ પ્રકારનો ઘટનાક્રમ ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હાલ તો ભક્તિમય માહોલ છે જગન્નાથ મંદિરના પરિસરમાં નીતિ અને લોકો છે અલગ અલગ રીતે ભગવાનને જોઈ રહ્યા છે, દર્શન કરી રહ્યા છે, તેમને નિહાળી રહ્યા છે, ભક્તિમાં લીન બન્યા છે અને મંદિર પરિસરની અંદર માત્ર એક જ નાદ સંભળાઈ રહ્યો છે, જય જગન્નાથ, જય રણછોડ, માખણ ચોરનો. બિલકુલથી તો મંદિર પરિસરના આ તમામ દ્રશ્યો અને હાલ આપણી સાથે આ માહોલને વધારે ભક્તિમય બનાવવા માટે ડોક્ટર રૂપેશ પંડ્યા જોડાઈ ગયા છે, જેઓ ભાગવત કથાકાર છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ઝી 24 કલાકના મંચ પર. મહારાજ, આજનો જે દિવસ છે ખૂબ જ ખાસ છે. આખા વર્ષમાં આ દિવસની આપણે રાહ જોઈને બેઠા હોઈએ છીએ કે ક્યારે ભગવાન ખુદ દર્શન આપવા માટે સામેથી નગરચર્યાએ નીકળે. આજે ફરી એકવાર એ અવસર આવી ગયો છે. 149મી આ રથયાત્રા, મંગળા આરતી થઈ ચૂકી છે. ભગવાનના નેત્રો ખુલતાની સાથે પડાપડી છે ભગવાનના અમી દ્રષ્ટિ મેળવવા માટે. એ દર્શનનું શું મહત્વ છે? કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પરમાત્માના અનેક સ્વરૂપોની અંદર 24 અવતારોની અંદર પરમાત્માએ અનેક લીલાઓ કરી છે. પણ આજે સ્વયં પરમાત્મા આજે રથયાત્રાના શુભ દિવસે ભગવાન શ્રી હરિનારાયણ બેન સુભદ્રાજી અને બલભદ્રજી ભગવાનની જ્યારે રથયાત્રા એની જે નીકળે છે અને એની અંદર સ્વયં આજે પરમાત્મા ભગવાન પોતે નગરજનોને દર્શન કરવા માટે ભગવાન સંસારની અંદર અનેક પ્રકારના લોકો હોય એ લોકોને દર્શન આપવા માટે આજે ભગવાન સ્વયં પોતે નગર યાત્રાએ નીકળે છે અને
સવારના મંગળા આરતી ભગવાનની થઈ અને મંગળા આરતી બાદ ભગવાનના સ્વયં ભગવાનનું પ્રથમ સ્વરૂપના દર્શન કરી અને ભગવાનની આજે રથયાત્રા જ્યારે નીકળશે ત્યારે એવું કહેવાય છે કે રાજા મહારાજાઓના સમયથી જ્યારે એની પહિંદ વિધિ પણ કરવામાં આવતી અને એ વખતે સોનાની સાવરણીથી લઈ અને ભગવાનની આગળ જે રજ પડી હોય એ રજને સાફ ત્યાંનો રાજા કરે. કહેવાનો અર્થ કે આજના યુગની અંદર એ પરંપરા હજુ પણ એ જળવાઈ રહી છે અને સ્વયં ભગવાન જગતનો નાથ આજે પોતાના ભક્તોને નિજ મંદિરમાંથી નગરમાં નગર યાત્રાએ ફરી અને સ્વયં ભક્તોને દર્શન આપતો હોય છે. સંસારમાં અનેક પ્રકારના ભક્તો છે. કોઈ ભક્ત સ્વસ્થ હોય, કોઈ અસ્વસ્થ હોય, કોઈ મંદિર જઈ શકતો હોય, કોઈ ના જઈ શકતો હોય. ત્યારે ભગવાન આજે સ્વયં પોતે ભગવાન એવા ભક્તોને પણ આજે ભગવાન દર્શન આપે છે. અને સંસારમાં અને શાસ્ત્રોમાં પણ કીધું છે કે ભગવાનના દર્શન કરવાથી કેવલ આજનો જે દિવસ છે ભગવાનના રથયાત્રાનું દર્શન કરવાથી જન્મ જન્મના પાપોમાંથી આપણને મુક્તિ મળે છે. ત્યારે આજે એવો દિવ્ય અવસર સ્વયં ભગવાન પરમાત્મા નારાયણ ભગવાન આજે દર્શન આપવા માટે નગરની અંદર પહોંચી રહ્યા છે. ત્યારે આજના દિવસનો માહોલ કંઈક અલગ છે. જગન્નાથજીના ભક્તો આપણે જોઈ રહ્યા છીએ આપણા કર્ણાવતી મહાનગરની અંદર, અમદાવાદ શહેરની અંદર ગલીએ ગલીએ ભક્તોના મેળા લાગશે અને આજે આખો દિવસ સ્વયં જય જગન્નાથના નાદ સાથે આખું શહેર ભગવાન જગન્નાથમય બનશે. એટલે આજનો દિવસ આપણા સનાતન હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અને પરમાત્માની કૃપાનો દિવસ છે. એટલે આજે ભગવાનના એક કેવલ ઝાંખી પણ જો આપણને થઈ જાય તો પણ આપણો જન્મ જન્માંતર આપણો આ જન્મ મરણનો ફેડો ટળી જાય એવું શાસ્ત્રોની અંદર એવું કહેવામાં આવ્યું છે. બિલકુલથી. અને અત્યારે જુઓ ભગવાનને કેવી રીતે જે શણગાર કરવામાં આવ્યા છે, ભગવાનને હવે રથમાં લઈ જવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. રથને પહેલેથી જ મંદિર પરિસરમાં લાવી દેવામાં આવ્યા છે, રથને સાફ પણ કરી દેવામાં આવ્યા છે અને હવે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને રથમાં બિરાજમાન કરવામાં આવશે. રથમાં બિરાજમાન થતાની સાથે જ પહિંદ વિધિની રાહ અને પહિંદ વિધિ બાદ વિધિવત રીતે રથોને પ્રસ્થાન કરાવવામાં આવશે અને નગરચર્યાએ નીકળી પડશે જગતના નાથ આજે જ્યારે ખુદ ભગવાન ભક્તોને દર્શન આપવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે આપ જુઓ ભગવાનના આ સ્વરૂપના દર્શન, જેના દર્શન મેળવવા માટે જ્યાં ભક્તોનો જમાવડો, ભક્તોની જન્મેદની, ભક્તોને રીઝવવા માટે ભગવાનને રીઝવવા માટે ભક્તો અહીં કેવી રીતે કાલાવાલા કરી રહ્યા છે. 49ની સાલના સુધી અમે કામ કર્યું છે. આ કૃષ્ણ ભગવાન મેં જો દાંડિયા રાસ છે, અમે ઢોલ નગાડાવાળા. આજે એવું લાગ્યું કે મને આનંદ આવી ગયો. આજે કંઈ નવું બનાવીને જઉં છું. એટલે આજે શું છે, મારે કથકનું પહેરવું પડ્યું. બહુ સારું લાગ્યું. આ ભગવાન જગન્નાથ સુભદ્રામાં और बरियादियों हमको बहुत आनंद आता है. દર વર્ષે જે અલગ અલગ નૃત્ય કરે છે, આ વખતે કથક નૃત્યનો આનંદ માણી રહ્યા છે. કેવો અનુભવ છે આજે? બહુ સારું લાગે છે અહીંયા. અત્યાર સુધી કયા વેશ ધારણ કરતા હતા અને આજે કથક કેમ? અમે બધું કથક બનાવ્યા છે. પછી कथक रास गरबा सब कुछ, मयूर आदिवासी सब कुछ कर दें. आज कथक नृत्य क्यों? आज नया दिखाने के लिए बनाया. हर साल एक ही नहीं रखते, आज नया बनाया. તો કેવું લાગી રહ્યું છે દર વખતે અલગ અલગ વેશભૂષા, આજે કથક દક્ષિણ ભારત? આજે અમને ખુશી લાગવી જોઈએ ને પબ્લિકમાં આનંદ આવવો જોઈએ ને મારા ભગવાન રાજી રહેવા જોઈએ. કેમ કે અમને આનંદ બહુ આવી ગયો. આ તહેવાર આવે એટલે અમને ખુશી આવી જાય છે, જોશ આવે, ઉમંગ થઈ જાય છે અમારે કે અમને આનંદ આવ્યો પછી રમવાનું બહુ સારું લાગે છે. જોયું કે આ નૃત્ય કલાકારો છે જેઓ દર વર્ષે અલગ અલગ વેશ ધારણ કરીને ભગવાન જગન્નાથના મંદિરના પરિસરમાં નૃત્ય કરતા હોય છે. આ વર્ષે તેમને દક્ષિણ ભારતીય જે પ્રાચીન નૃત્ય છે કથક, તે નૃત્ય અહીંયા મંદિર પરિસરમાં તે નૃત્ય કર્યું અને જે પણ કોઈ ભાવિક ભક્તો છે તેમના આનંદનું એક કારણ બન્યા. કેમેરા પર્સન ઉદય સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. તો આપ જુઓ મંદિર પરિસરના